નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 સમાજ વિષયનો પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર। તો તેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક બટન આપી દો અને અંતમાં તમને આજનું સોલ્યુશન કેવું લાગ્યું છે તેનું મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો। ચલો તો વાત કરીએ ચેપ્ટર નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર। તો પહેલા આપણે વિકલ્પ બરોબર સોલ્યુશન કરીએમાં પહેલું છે આદિમાનવોનું જીવન કેવું હતું, તો એમાં આવશે એ ભટકતું જીવન। બીજું, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા, તો બંદૂક। ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે, તો કે મધ્યપ્રદેશ। સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી, તો કે ઉદ્યોગ। આદિમાનવ એટલે કે ભટકતું જીવન જીવતા માનવીઓ, એટલે આ જવાબ પણ આવશે। શિકાર કરીને જીવન જીવતા માનવી પણ જવાબ આવશે। ખૂબ જ જૂના સમયના માનવીઓ, એટલે આ ત્રણે જવાબ આવી શકે, એટલે ડી ઓપ્શન તમારો થશે। છઠ્ઠું, માનવીની કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે, કે આદિમાનવની અવસ્થાને। આદિમાનવ કયા પ્રાણીઓને શોધવા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા, તો કે હરણ અને ઘેંડા બકરા। શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયના યુગને શું કહેવામાં આવે છે, પાષાણ યુગ કહેવામાં આવે છે। આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે, તો કે ભાઈ પથ્થરની। મધ્યપ્રદેશમાં આદિમાનવને વસવાટ માટે કયું સ્થળ મળી આવ્યું છે, તો કે ભીમબેટકા। એના પછી 11મું, તો એમાં આવે છે વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે આદિમાનવ કઈ ગુફામાં રહેતો હતો, તો પ્રાકૃતિક ગુફાઓમાં। એના પછી આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય, તો કે રાખના અવશેષોને આધારે। ચલો આગળ વધીએ હવે આપણે પછીના MCQ। 13મું, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા, તો કે કરનૂલ। આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ છે, તો કે ભાઈ ચક્ર। માનવ સ્થાયી જીવન જીવતો હતો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણો રહેતા હતા, તો કે ગોરા માટી અને ઘાસના મકાનમાં હતા। માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો, કૂતરો હતો। કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન ઉપર પરિવર્તિત કર્યા છે, તો કે ખેતી અને પશુપાલન। મેહેરગઢ હાલ ક્યાં આવેલું છે, તો કે પાકિસ્તાનની અંદર આવેલું છે। મેહેરગઢમાંથી કોના અવશેષો મળી આવે છે, તો કે ઘઉં, જવ, ઘેંટા બકરા, પથ્થરના ઓજારો મળે છે। બિહારના કયા પુરાતત્વ સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા, તો કે ચિરાંદથી। ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે, તો કે મહારાષ્ટ્ર। ઇનામ ગામમાં કેવા પ્રકારના ઘર મળી આવે છે, તો કે ગોળ આકારના। ચલો ખાલી જગ્યા છે એમાં પેલું, આદિમાનવો કોની વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો પોતાના શરીરને ઢાંકવા માટે ઉપયોગ કરતો હતો। બીજું, વરસાદ અને જંગલી પ્રાણીથી રક્ષણ મેળવવા માટે આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો। ત્રીજું, મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળાથી કુદરતી ગુફાઓ મળી છે। ચોથું, ભીમબેટકાની ગુફાઓથી આદિમાનવે દોરેલા લગભગ કેટલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા। પાંચમું, આદિમાનવો નદી કિનારેની આસપાસ ધાન્ય ઉગાડતા હતા। છઠ્ઠું, અનાજ સંગ્રહ કરવા માટે આદિમાનવ માટલા કે ઘડા બનાવવાની શરૂઆત કરેલી। સાતમું, શરૂઆતમાં આદિમાનવના ખેતીના ઓજારો કેના બનેલા હતા, પથ્થરના। ચલો એના પછી જે 8મી ખાલી જગ્યા જોઈએ, ઘઉં, જવ, ઘેંટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા મેહેરગઢમાંથી મળી આવ્યા। કોલ્ડી હવા પુરાતન સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે। ઉત્તર પ્રદેશના મહાગઢામાંથી ચોખા, ઘેંટા બકરા, પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે। ગુજરાતના લાંગરાજ માંથી માનવ વસાહત અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે। બુર્જ હોમ અને ગુરુફકાલના પુરાતન સ્થળો કાશ્મીર રાજ્યમાં મળી આવેલા છે। મેહેરગઢને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે। આદિમાનવે લંબચોરસ ઘરોમાં અનાજ સંગ્રહ કરવા માટે કોઠારો બનાવ્યા હતા। મહારાષ્ટ્રના ઇનામ ગામમાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે। ખરા ખોટાની વાત કરીએ તો પેલું, સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવ હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું, તો કે ભાઈ ખોટું। પાષાણ યુગમાં પથ્થરના હથિયારનો ઉપયોગ કરતા હતા, સાચું। એના પછી છે ત્રીજું, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા હતા, તો કે ખોટું। ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોરેલા છે, તો કે સાચું। આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા તો વિધાન આવે છે, ખોટું। આદિમાનવો શરીરને ઢાંકવા માટે કાપડનો ઉપયોગ કરતા તો વિધાન આવે છે, ખોટું। આદિમાનવે ગુફાઓની ભીતો ઉપર ચિત્રો દોર્યા હતા, તો વિધાન છે, સાચું। અગ્નિની શોધ એ માનવ જીવનની ક્રાંતિકારી શોધ છે, વિધાન છે, સાચું।
આદિમાનવ લોખંડમાંથી ચક્ર બનાવતો હતો તો વિધાન આવે છે ખોટું. ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાની પ્રાણીઓની સંખ્યા વધવા લાગી, સાચું. આદિમાનવો દૂધ માટે પશુને પાળતો હતો, સાચું. આદિમાનવો ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા તો સાચું છે. એના પછી 13મું, આદિમાનવ ધાતુના વાસણોમાં રસોઈ બનાવતા તો વિધાન છે ખોટું. મહેરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા, વિધાન છે ખોટું. ઈના ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા તો વિધાન છે સાચું. એના પછી જે હવે આપણે જોડકા છે એમાં પેલું ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજાર, તેમાં આવશે મહેરગઢ. ચોખા અને પ્રાણીઓના હાડકા, બરોબર, તો એ ક્યાં આવે છે? કોરડી હવા. માનવ વસવાટ અને ગેંડો, તો ક્યાં મળે છે? લાંગણા જ. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, તો એ તમને ક્યાં જોવા મળે છે? બુરઝામ, ગુરુફાલ, કાશ્મીરમાં. ચલો, એક બે વાક્યમાં પેલું, આદિમાનવ કયા પાક ઉગાડતો? ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર. બીજું, આદિમાનવ કયા પશુઓ પાળતો? તો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ. આદિમાનવની શરૂઆતની અવસ્થામાં શું કહેવામાં આવે છે? તો કે શિકારી અને સંગ્રામ. આદિમાનવ એક જગ્યાએ બીજી જગ્યાએ શા માટે ભટકતો હતો? ખોરાકની શોધ માટે. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા? પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ. આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતો હતો? કે પથ્થર, લાકડા અને હાડકાના. આદિમાનવોના શરૂઆતના સમયમાં પાષાણ યુગ શા માટે કહેવામાં આવે? કે આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના સમયને શું કહેવામાં આવે છે? પાષાણ યુગ. પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો? કે વનસ્પતિને કાપવા, તેમજ પ્રાણીઓને ચીરવા, તેમજ ચામડી કાઢવા માટે. આદિમાનવો કેવા સ્થળોને રહેવાનું પસંદ કરતા? જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળો પર. ભીમબેટકાની ગુફાઓ કેવા અને કેટલા ચિત્રો મળ્યા હતા? કે ભાઈ ભીમબેટકાની ગુફામાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલ, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા. આગળ વધીએ આપણે હવે 11મો સવાલ તરફ જઈએ છીએ. 11મો, આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કેવી રીતે કહી શકાય? તો કે ભારતમાં આવેલા દક્ષિણ ભારતમાં કુર્નુલમાંથી રાખના અવશેષો મળી આવ્યા તેના ઉપરથી. આદિમાનવના જીવનમાં કઈ બે શોધ મહત્વની છે? કે અગ્નિ અને પૈડું, એટલે કે ચક્ર. આદિમાનવમાં સૌ પ્રથમ ચક્ર બનાવવાની રીત કેવી રીતે શીખ્યો? તો કે વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી આદિમાનવ સૌ પ્રથમ ચક્ર બનાવવાનું શીખ્યો. વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી? તો વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીની સંખ્યા વધવા લાગી. ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા પ્રકારના મકાનમાં રહેતો હતો? ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટીનામાંથી અને ઘાસમાંથી બનાવેલા મકાનમાં રહેતો હતો. એના પછી આદિમાનવના સમયમાં કેવા પાલતુ પ્રાણી હતા? તો કે કૂતરો, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ. કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવ જે ભટકતા જીવનનો અંત આવ્યો? તો કે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિના આધારે. ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં શામાં પરિવર્તન આવ્યું? ખોરાક, પોષક, રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યો. આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજારો બનાવે છે? ખુરપી, છીણી, દાંતરડા, આ બધા. 20મું, સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શું હતો? સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાકમાં ઘઉં, જવ, પશુઓનો માંસ, માછલી, કંદમૂળ અને ફળ. પુરાતત્વ શાસ્ત્રીઓ આદિમાનવની વસાહતના કયા કયા સ્થળો શોધ્યા? તો બૃજહોમ, ગુરુફકાલ, ફુરગી, મહેરગઢ, લાંગણજ અને ભીમબેટકા. બાળકોના મૃતદેહના અવશેષો ક્યાંથી મળ્યા હતા? મહારાષ્ટ્રના ઈના ગામમાંથી. એના પછી 23મું, મહેરગઢમાં મળી આવેલા ઘરો કેવા હતા? તો કે લંબચોરસ હતા. ઘરોમાંથી અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો મળી આવેલા હતા. આદિમાનવના મનુષ્યમાં શબની સાથે બકરીને દફનાવવામાં પુરાવો કેવી માન્યતાના આધારે સૂચવે છે? મહેરગઢમાં મનુષ્યના શબની સાથે બકરી દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યા છે. આ બાબત મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતાઓ સૂચવે છે. ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલી છે. ચલો, એના પછી 6થો સવાલ છે. પ્રશ્ન નંબર 6 આપણે ભણવાના છીએ. ઐતિહાસિક કારણો, બરોબર. તો એમાં પેલો છે કારણ આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા. તો કે શરૂઆતના સમયમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો. તેણે જ્યાં હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ અને પાણી મળી જાય તેવા સ્થળો શોધતા. આથી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે છે તેવા સ્થળોએ તેઓ રોકાતા. આ હિંસક પ્રાણી અને વરસાદથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ પ્રાકૃતિક ગુફાઓનો ઉપયોગ કરતો હતો. એના પછી બીજો છે
અગ્નિના ઉપયોગથી આદિમાનવમાં જીવનમાં કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? તો કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે મુજબની પ્રવૃત્તિનો ઉપયોગ કરવા લાગ્યો. પહેલું તો કે શિકાર કરીને લાવેલા પ્રાણીનું માંસ પકવવા માટે. બીજું, પોતાની ગુફામાં અંજવાળું કરવા માટે. ત્રીજું, ગુફા આગળ અગ્નિનું તાપણું કરવા માટે. ચોથું, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. આ બધા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. ચલો, આદિમાનવના સમયને પાષાણ યુગ કેમ કહેવાય છે? તો કે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવનું જીવન પથ્થર સાથે જોડાયેલું છે. તેના હથિયારો અને ઓજારો પથ્થરના હતા. તેઓ ગુફામાં પણ પથ્થરની હતી અને આદિમાનવ પથ્થરની બરોબર ગુફામાં રહે. ત્યાંથી આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો એમ કહેવાય. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. ટૂંકમાં ઉત્તર આપણે લખવાના છે. તો આદિમાનવ કયા કયા ઓજારો બનાવતા? તો કે આદિમાનવ પથ્થર, લાકડા, ક્યારેક હાડકાના ઓજારો બનાવતા હતા. આદિમાનવ પથ્થરના ઓજારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા, પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા માટે અને જે ચામડીમાંથી પોતાની શરીરને ઢાંકવા માટે પોતાના પોષકો પથ્થરમાંથી તે ખુરપી, છીણી, દાંતડા જેવા ખેતીના ઓજારો પણ બનાવતો હતો. એના પછી બીજો, વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે હરણ, ઘેટાં, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. તૃણાહારી પ્રાણીઓ આદિમાનવને અનેક રીતે ઉપયોગ થતા આથી તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા. વાતાવરણમાં ફેરફારને કારણે ઘાસ, વૃક્ષ, વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા. ખેતીની શરૂઆત થતાં ખેતરોની આસપાસ આદિમાનવો માટી, ઘાસના કાચા મકાનો બનાવીને રહેવા લાગ્યા. ત્રીજું, સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિ શું છે? તો કે પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો, એકઠા કરેલા અનાજના સંગ્રહ કરવો, કોઠાર અને માટીના ઘડા બનાવવા, ખોરાક માટે અનાજ, ફળ, માંસ અને માછલા એકઠા કરવા, ખુરપી, છીણી અને દાંતડા જેવા ખેત ઓજારો બનાવવાના. એના પછી ચોથું, આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો કે આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો અને ત્યારે હરણ અને ઘેંટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તેમના ચામડાનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો. તેથી પ્રાણીઓને મિત્ર બનાવ્યા અને કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો. આમ આદિમાનવ કેટલાક પાલતુ પ્રાણીઓ બનાવ્યા હતા. ચલો, એના પછી 8મો સવાલ છે. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે આદિમાનવના શરૂઆતમાં ખોરાકની શોધ માટે તેઓ ભટકતા હતા. લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળો છોડીને જઈ શકતું નહોતું કારણ કે પાક ના ઉગતો થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયાને માટે એક સ્થળે રોકાવું પડે છે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવના ખોરાકનો માટે ઉપયોગી બન્યા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવએ સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન. જો પસંદ આવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારા મંતવ્ય અમને જણાવશો અને ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક અવશ્ય શેર કરો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.